अकोटा विधानसभाમાં આધુનિક લાઇબ્રેરી તથા આધુનિક સ્વિમિંગ પુલના કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગત રોજ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી એવા હર્ષ સંઘવી દ્વારા અકોટા વિધાનસભા મત વિસ્તારમાં વોર્ડ નંબર 11માં આધુનિક લાઇબ્રેરીનું તેમજ વોર્ડ નંબર 12માં આધુનિક સ્વિમિંગ પુલનું ડિજિટલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તે અનુસંધાને આજરોજ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચેતન્ય દેસાઈ તેમજ વડોદરા મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની તથા ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા અલગ અલગ વોર્ડના જે કોર્પોરેટર હોય તે કોર્પોરેટરની ઉપસ્થિતિમાં આ કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો। લાઇબ્રેરીની વાત કરીએ તો વોર્ડ નંબર 11 વિસ્તારમાં યુરોકેર હોસ્પિટલ પાછળ, ઉત્કર્ષ સ્કૂલ પાસે, અલંકાર અનુરાધા સોસાયટી પાસે કોર્ટ રોડમાં આ લાઇબ્રેરીના કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો। તથા સ્વિમિંગ પુલની વાત કરીએ તો વોર્ડ નંબર 12 વિસ્તારમાં આવતા અકોટા અતિથિ ગૃહની પાછળ આવેલ જે ખુલ્લી જગ્યા છે ત્યાં આ સ્વિમિંગ પુલના કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મંડળ સમિતિના સદસ્યો, કાઉન્સિલરો, સંગઠનના પદાધિકારીઓ તેમજ શુભેચ્છકો અને વિસ્તારના જે રહીશો છે તે ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં એક ઇન્ટરનેશનલ કક્ષાનો સ્વિમિંગ પુલ બનાવવાનું આજે રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ તેમ 2 દિવસ પહેલાં વડોદરા શહેરમાં આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી આપની વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા અને કરોડોના કામોના ખાતમુહૂર્ત માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા। ત્યારે આજે પશ્ચિમ વિસ્તારમાં આવેલા આ ઇન્ટરનેશનલ કક્ષાના નવીન સ્વિમિંગ પુલ, આની સાથે એક બેબી સ્વિમિંગ પુલ છે, ચેન્જિંગ રૂમ છે, લોકર રૂમ છે, પાર્કિંગની વ્યવસ્થા, બાજુમાં ગાર્ડનની વ્યવસ્થા અને આપણે જાણીએ છીએ તેમ બાજુમાં અકોટા ગાર્ડન પણ છે। એટલે આ વિસ્તારના અને સમગ્ર શહેરમાંથી, શહેરની આજુબાજુના વિસ્તારમાંથી પણ જ્યારે કોઈ સ્ટેટ લેવલની સ્વિમિંગ કોમ્પિટિશન કે ઇન્ટરનેશનલ લેવલની સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લેતા હશે, આ બધા તરણવીરો આનો લાભ લઈ શકશે। તો સાથે સાથે દિવાળીપુરા ખાતે આજે એક નવીન લાઇબ્રેરી બનાવવાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ત્યાં ડિજિટલ લાઇબ્રેરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, રેગ્યુલર લાઇબ્રેરી તો ખરી જ, અને અનેકવિધ નવી વસ્તુઓ, નવા એલિમેન્ટ્સ ઉમેરી અને કરોડોના ખર્ચે આ બંને વસ્તુઓનું આજરોજ અહીં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ધાર્મિક પૂજા વિધિ સાથે ઈશ્વરની પૂજા પ્રાર્થના કરી અને આ વિસ્તારના નાગરિકો અને સમગ્ર શહેરના નાગરિકો આ બંને પ્રકલ્પોના લાભ લઈ શકે તેવી શુભેચ્છા। અકોટા વિધાનસભા મત વિસ્તારમાં આવેલ ઇલેક્શન વોર્ડ નંબર 12, જેમાં અકોટા અતિથિ ગૃહની પાછળ આવેલું મોટું જે મેદાન છે, કોર્પોરેશનનું મેદાન છે, રમતગમત માટેનું મેદાન છે, એ મેદાનની અંદર ખૂબ વર્ષોથી અમે એન્ટિસિપેટ કરતા હતા। ત્યારે હમણાં લગભગ 12.40 કરોડના ખર્ચે સ્વિમિંગ પુલ અને બી પ્રોફેશનલ સ્વિમિંગ પુલની વ્યવસ્થા કરવામાં આવી છે। એના ખાતમુહૂર્તમાં જે આપણે બધા સૌ ભેગા થયા હતા અને આવતા સમયમાં પણ ધીરે ધીરે ઘણા બધા સ્પોર્ટ્સના ગ્રાઉન્ડ ડેવલપ કરવા માટે લીધા છે, જે આવતા વર્ષમાં ધીરે ધીરે એનું પણ તમને જોવા મળશે કે કઈ રીતે આપણે આગળ લાવી રહ્યા છે। બીજો એક પ્રયત્ન છે કે હોમલેસ માટે જે ફૂટબોલની ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ થતી હોય છે એ ઇન્ડિયામાં કરવાની વાત છે અને એ બી સ્પેસિફિકલી વડોદરામાં અમારે લાવવાનો પ્રયત્ન છે, જેમાં છોટુભાઈ પુરાણી ફૂટબોલ પેવિલિયન જે છે એ એકચ્યુઅલ ફૂટબોલનું ગ્રાઉન્ડ હોવાથી આપણે એને ફૂટબોલનું ગ્રાઉન્ડ બી ડેવલપ કરવા માટે લીધેલું છે। એટલે ઇન શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ એ પણ વિષય આપણે આગળ આવીને એ પણ થશે। અને વડોદરાવાસીઓને કહું કે હવે ગવર્મેન્ટ પણ આની અંદર ખૂબ ઇન્વેસ્ટ કરી રહી છે, ઇન્ટરેસ્ટ લઈ રહી છે અને જુદા જુદા સ્પોર્ટ્સ માટે ખૂબ બધા ડોમ્સ અને બીજી ફેસિલિટીઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા થવાના આવે આરે છે। આજે અકોટા વિધાનસભા ઇલેક્શન વોર્ડ નંબર 11માં લાઇબ્રેરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખૂબ લાંબા સમયથી ત્યાંના વિસ્તારના લોકોની માંગ હતી કે છોકરાઓને ભણવા માટે અને એ સિવાય જે આજે ડિજિટલાઇઝ થયેલા છે ઘણા બધા બુક્સ, એના ડિજિટલ લાઇબ્રેરી પણ છે ત્યાં આગળ। ચિલ્ડ્રન્સ લાઇબ્રેરી પણ કરવા જઈ રહ્યા છે, સાથે નોર્મલ આપણી જે લાઇબ્રેરી એ પણ કરી અને મોટા ભાગે છોકરાઓ જે ભણતા હોય કોલેજમાં એને લોકોને લગતા જે ચોપડા છે કે ટેક્સ્ટ બુક્સ છે એનું વધારે ત્યાં આગળ થોડું ઇમ્પોર્ટન્સ આપીને ત્યાં રાખવામાં આવશે। વડોદરા મહાનગરપાલિકાનું બજેટ સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રોજેક્ટ પોલિસી અને મોનિટરિંગ, સ્પીડ, સ્કેલ અને સેટિસ્ફેક્શન પર આધાર રાખતું બજેટ છે। ગઈ વખતનું 6,219 કરોડનું બજેટ રિવાઇઝ કરીને 7,000 કરોડ કરવામાં આવ્યું। ખાસ કરીને નાગરિકોનો સુખ સુવિધામાં વધારો થાય, એમના
શારીરિક માનસિક તંદુરસ્તી બની રહે એ માટેના સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ખૂબ મોટા લેવલના કામો વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે અકોટા વિધાનસભામાં ખાસ કરીને દિવાળીપુરા ખાતે જે એક લાઇબ્રેરીનું આયોજન કરવામાં આવ્યું છે એ ટીપી 14 એપી 164માં 3,89,00,000 ખર્ચે ખૂબ આધુનિક લાઇબ્રેરી બનવાની છે, જેમાં રીડિંગ એરિયા હોય, ડિજિટલ લાઇબ્રેરી હોય, પ્રેયર રૂમ હોય, ગ્રુપ ડિસ્કશનના રૂમ હોય, લિફ્ટ સાથેની લાઇબ્રેરી છે. ખાસ કરીને લેડીઝ અને જેન્ટ્સ માટેના વોશરૂમ એરિયાની વ્યવસ્થા છે. હેન્ડીકેપ લોકો માટે પણ વિશેષ વ્યવસ્થા લાઇબ્રેરી ખાતે કરવામાં આવી છે. ખૂબ સારું પાર્કિંગ, લિફ્ટ અને ખૂબ સારા એલિવેશનવાળી આધુનિક લાઇબ્રેરી બનવા જઈ રહી છે. આખા અકોટા વિધાનસભાના 4.5 લાખ લોકો આનો લાભ લેવાના છે. ત્યારે એરિયાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ, મેયર શ્રીમતી પિંકીબેન સોની, તમામ કાઉન્સિલરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોએ આ બંને પ્રોજેક્ટને ખૂબ સારી રીતે વધાવી લીધા છે. એવી જ રીતે અકોટામાં પશ્ચિમ ઝોનમાં ટીપી 1 એપી 76માં નવીન સ્વિમિંગ પુલ બનાવવામાં આવનાર છે, જે 12.37 કરોડના ખર્ચે ઇન્ડોર સ્વિમિંગ પુલ છે, જેમાં એડલ્ટ માટેનો ઓલિમ્પિક સાઇઝનો 25x50 મીટરનો સ્વિમિંગ પુલ, બેબી સ્વિમિંગ પુલ 9x12.5 મીટરનો, પાર્કિંગ એરિયા અને ગ્રાઉન્ડ+1ની બિલ્ડિંગમાં એડમિન રૂમ હોય, પંપ રૂમ હોય, મેલ અને ફિમેલના લોકર અને ચેન્જિંગ રૂમ હોય. એ રીતે બેબી રૂમ માટે પણ બોયઝ અને ગર્લ્સ માટેના લોકર અને ચેન્જિંગ રૂમ હોય. એ પ્રમાણેનો ખૂબ આધુનિક સ્વિમિંગ પુલ, ઇન્ડોર પ્રકારનો સ્વિમિંગ પુલ બનવા જઈ રહ્યો છે. લગભગ 4.5 લાખ લોકો આ સ્વિમિંગ પુલનો ફાયદો લેશે. ત્યારે અકોટા વિધાનસભાના તમામ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથ સહકાર બદલ એમનો આભાર પણ વ્યક્ત કરું છું. સ્વિમિંગ પુલ 18 મહિનામાં પૂરો થશે અને લાઇબ્રેરી લગભગ 11 મહિનામાં પૂર્ણ થશે. કહેવાનો મતલબ કે જે રીતે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે અને નાગરિકોનો નાતો કોર્પોરેશન જોડે મજબૂત થાય અને નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય, એ પ્રમાણેના આયોજન કોર્પોરેશન કરી રહ્યું છે. અને આ સારી ક્વોલિટીના કામ થાય અને સમયસર પૂર્ણ થાય એ માટેના પ્રામાણિક પ્રયત્નો કરવામાં આવશે. આજરોજ પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 11માં એક અત્યાધુનિક લાઇબ્રેરી બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ લાઇબ્રેરી ત્યાંના લોકલ જે રહીશો છે એમના માટે અને વડોદરા શહેરના કોઈ પણ વિદ્યાર્થીઓ માટે કે જેને વાંચવાનો શોખ હોય એ લોકો માટે આ લાઇબ્રેરી ત્યાં આગળ બનાવવામાં આવી રહી છે, જેમાં લાઇબ્રેરી પણ આપણે કરી રહ્યા છે અને આ આખી એર કન્ડિશન લાઇબ્રેરી આપણે બનાવવા જઈ રહ્યા છે, જે વડોદરા કોર્પોરેશનની પ્રથમ લાઇબ્રેરી છે. ખૂબ જ અત્યાધુનિક જે અત્યારની સુવિધાઓ જરૂરી હોય લાઇબ્રેરીમાં, એ બધી જ સુવિધાઓ આપણે લાઇબ્રેરીમાં લાવીશું. એની સાથે સાથે અકોટા અતિથિગૃહની પાછળ એક ઓલિમ્પિક સાઇઝ સ્વિમિંગ પુલ આપણે અહીંયા કરાવવા જઈ રહ્યા છે, જે લગભગ 12 કરોડની આસપાસનો ખર્ચ છે. લાઇબ્રેરી 3.25 કરોડના ખર્ચે આપણે બનાવી રહ્યા છે. એમ ખૂબ જ લોકોના ઉપયોગમાં આવે અને સુવિધા મળે એવું આજે આ અહીંયા કામો અમે ચાલુ કરાવવા જઈ રહ્યા છીએ.